હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે હું આવી ગયો છું ભડકેશ્વર મહાદેવ, જે આવી ગયું છે દ્વારકા મંદિરથી થોડે દૂર, લગભગ 5 થી 7 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. અને મારી પાછળ તમે જુઓ કેવો સરસ મજાનો નજારો છે. દરિયાની વચ્ચે આ મંદિર આવેલું છે અને કેવી સરસ મજાની શિવલિંગ છે, જે તમને કદાચ કેમેરામાં ઓછું દેખાતું હશે, પણ ચાલો હું તમને આ એક્સપ્લોર કરવાની ટ્રાય કરું કે આ ભડકેશ્વરનું મંદિર કેવું છે અને ત્યાંની શિવલિંગ કેવી છે. અમે લોકો એક ટ્રીપ ઉપર આવ્યા છીએ, દ્વારકા ટ્રીપ, તો જેટલું એક્સપ્લોર થાય એટલું હું કરવાની કોશિશ કરીશ. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ, જે દ્વારકાધીશના મંદિરથી લગભગ 5 થી 6 કિલોમીટર જ દૂર છે. અને આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. એ બાબતે અમારા પ્રવીણ મામા તમને વધારે માહિતી આપશે. તો પ્રવીણ, દ્વારકા મુકામે ગોમતી ઘાટને કાંઠેથી આગળ 3 થી 4 કિલોમીટર દીવાદાંડીની બાજુમાં બિરાજમાન જય શ્રી ભડકેશ્વર મહાદેવ, જે એનો પુરાનો ઇતિહાસ 5000 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ, જે તમને દર્શન કરીને એનો દર્શનનો લાવો મળે છે. તેમજ દરિયાકાંઠે નજારો જોવાનો લાવો મળે છે. અને બધાને અમે દર્શન કરીને દરિયાકાંઠાનો આનંદ મેળ્યો છે. જે ફરીવાર આવી એમ અચૂક આવી છે આ જગ્યાએ, એવું અમે બંધાયેલા છે ભોળેનાથ સાથે. બીજું કે ગમે ત્યારે તમે ફરવા આવો ત્યારે આ જગ્યાએ ભડકેશ્વર મહાદેવની મુલાકાત લઈ દર્શનનો લાભ લઈ અવશ્ય આશીર્વાદ મેળવો છો. બોલો દ્વારિકા. મિત્રો, તમે મારી પાછળ જુઓ કે દરિયો કેવો સરસ મજાનો છે અને સરસ મજાના દરિયામાં મોજા આવી રહ્યા છે. મારા મિત્રો છે, અમારા જે સાથીદારો, એ બધા સેલ્ફી પાડવામાં અને ફોટા ઉતારવા, વિડીયો ઉતારવામાં મશગુલ છે. અને હું એમનો વિડીયો ઉતારવામાં મશગુલ છે. ખરેખર સુકૂનભર્યું વાતાવરણ છે. જો તમે દ્વારકાધીશના દર્શને આવતા હોય તો આ ભડકેશ્વર મહાદેવના દર્શને એકવાર અચૂક આવું, કારણ કે એટલું શાંત વાતાવરણ તમને મળે છે કે દરિયાના મોજા જે ઉછળીને ભટકાય છે આ પથ્થરો સાથે, એ જોવાની એક અનેરો આનંદ છે. તો તમે લોકો જો દ્વારકાધીશના દર્શને આવો તો અહીંયા આવવાનું ચૂકતા જ નહીં. મિત્રો, અમે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે વિડીયોમાં જોયું કે અહીંયા કેટલું સરસ મજાનું વાતાવરણ છે. તમે અહીંયા જો આવો તો તમને એટલી બધી શાંતિ લાગે કે એની વાત જ ના થાય. અને દરિયાની તો વાત જ ન થાય. જ્યાં તમે દરિયો જુઓ ત્યાં એટલો જ શાંત દરિયો હોય છે. હા, પણ એ ઊંડો પણ હોય છે. તો અહીંયા અમે ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા. હું અને મારા મિત્ર અત્યારે સુરેશભાઈ પાછળ રહી ગયા છીએ. અમારા બધા મિત્રો આગળ રિક્ષામાં બેસી ગયા છીએ. સરસ મજાના દર્શન કર્યા અને અમારે બધા મિત્રો સાથે વાતચીત પણ સારી એવી થઈ અને ખૂબ જ મજા આવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.